और निशितानंद जी, निशित आनंद जी, દાદા દાદા ભગવાન ખંભાત મહેતા દાદાને ઘરે જતા ત્યારે ડૉક્ટર કેબી પટેલ, અચ્છા કેબી પટેલ, એમની ડોટરના સંત. અચ્છા દાદા ભગવાને જોયેલા ખા બહુ નાના, કેટલી ઉંમર? 2 વર્ષ. આશીર્વાદ મળી ગયા પ્રત્યક્ષ પહેલી વાર મળ્યા છે. હા, અને આમ તો આવેલા છે અહીંયા. હા એવા છે. અચ્છા હા, આવી રીતે પહેલી વાર. આજે તમારી પુણ્ય જાગી છે. હા આજે તમારી પુણ્ય જાગી એમ. હા. તમે પુણ્ય જાગી એટલે તું લાભ આપજો. હવે ચાલો તમે નવું કંઈક આ કયો તો કામ કરજો. અમને અમને આજ્ઞા થઈ કે થોડું તમે ચાલુ કરો પછી હું અંબાજી. ચાલો આપણે ચાલુ કરો. દર્શક પૂછો તમારે શું વાતો થઈ મને ખબર ન હોય. जहाँ मेरापन है वहाँ परिकर है, उसको कन्वर्ट करो मेरा नहीं वहाँ पे फाइल दो तो परिकर छूट जाए. अभी पूर्व ग्रह को जानना है, पूर्व ग्रह મતલબ અભિપ્રાય પૂર્વગ્રહ 2 વસ્તુ છે, બરાબર? અભિપ્રાય શરૂઆત અભિપ્રાયથી થાય ને પછી અભિપ્રાયની અંદર નોંધ રહેતી થાય એટલે ભાઈ ઇતિહાસ સમજો બધો હાજર થાય કે આના પહેલાં આવું થયું, આની પહેલાં ગયું, ત્યારે આવું થયું, આની પહેલાં આવું થયું, આની પહેલાં આવું થયું, આની પહેલાં આવું થયું, પેલાની પહેલાં આવું થયું, કે બધો ઇતિહાસ ઉપર હાજર થઈ જાય. અત્યારે તો ખાલી એક જ વસ્તુ છે પણ આગળ પાછળ બધો ઇતિહાસ હાજર થઈ જાય એટલે દેખાય શું કે આ તો અવાજ છે. પણ ખરેખર એવા છે એવા તો દરેકની જોડે એવો જ વ્યવહાર કરે એક સરખો. સમજે? તો દરેકની જોડે એક સરખો વ્યવહાર હોય કે ના હોય? તો કે ભાઈ એ શું કહેવાય કે તમને આના માટે પૂર્વગ્રહ થઈ ગયો કે આ વ્યક્તિ આમ જ કરશે. અભિપ્રાય તો જાડું ખાતું કહેવાય, પેલું ભાઈ બધા પેલું ઝીણું કરી નાખ્યું. અભિપ્રાય પ્લસ નોન ઇઝ ઇક્વલ ટુ પૂર્વગ્રહ એવું થઈ જાય. નોંધ તો એટલે એવું કહી શક્યા ખરા, કહી કહી શકે, શકે. કહી શકે. પણ મૂળ વસ્તુ શું છે કે પાયામાં શું થાય ઊંઘીને સુએ એટલે બીજી રીતે કહે કે હું શુદ્ધાત્માને ભાન થઈ ગયું. અને અત્યારે જે અભિપ્રાય પૂર્વગ્રહ અંદર રહેતા હોય, નોંધો રહેતી હોય, એનો શું થયો કે પોતાનું ચોંટેલું છે, જરૂર નથી. સમજે? મેરાપનથી જો તો માન્યતા પડી એવો થઈ નહીં કે એ જાય તો પેલી બધી કલર બુશ કરતો બધું ખરી પડે. એટલે આ પાછું કેવું છે કે મોટું થાય ને, મોટું નુકસાન થાય ત્યાં પોતા પણ ઊભું ના થાય, ત્યાં તો વ્યવસ્થિત છે કે રીતે ના કરવું. સમજે? એકચ્યુઅલી એ ડર અને એનાથી છૂટવા માટે આપણે વ્યવસ્થિત છે કરીને ઉપર મૂકવાની વાત હોય છે ઘણી વાર કે બહુ ભય લાગે, ડર લાગે કે આ વસ્તુ આટલી મોટી થઈ ગઈ. એટલે અહીંયા શું, અહીંયા ડરના આધારે કેવી રીતે નથી. અહીંયા કોઈ પણ એવો મોટો સંજોગ આવે ને, ભારત સંજોગ, તો તરત પેલી આપણે શુદ્ધાત્મા ગુફા ઘૂસી ગયા ને, ખુશી હા તો એ બધું જ્ઞાન તમને સહેજે હાજર થઈ જાય. સહેજે. મતલબ 15-20 લાખનું નુકસાન કરીને આવ્યો હોય તો તરત વ્યવસ્થિત હાજર થઈ જાય કે ના થઈ જાય? કારણ કે તમે 200-500 વસ્તુ લાવવાની ના પાડી હોય અને જો ભૂલે ચૂકે લઈને આવી ગયો તો તમને કેટલું ચાલે? ચાલે કે ના ચાલે? ચાલ એટલે આ તો ના પાડી આટલી ખબર નથી પડતી. નાના બદલે દિશા લાવી હોય તો તાજ બને, ખાલી ખબર નથી. ત્યાં આપણે ક્યાં કાચા પડે કે પહેલાં તમે મીનાબેન થઈ જાઓ તો સારા મંથન કે દિશા દેખાય. ત્યાં હું શુદ્ધાત્મા જો હાજર, રિલેટિવ પોઈન્ટ હું મીનાબેન, રિલેટિવ પોઈન્ટ જો શુદ્ધાત્મા જો તો સામે ત્યાં આજ્ઞા જ હાજર થાય.
તો રિલેટિવ ઇક્વાલિટી બંધ થાય છે, રિયલ ઇક્વાલિટી સુધતા થાય. એ કહે અને ના પાડે પણ એ કરનારો નથી, વ્યવસ્થિત શક્તિ એની જોડે કરાવડાવી. બરાબર? તો ત્યાં પેલું પોતાનું ઊભું ના થાય. ના. કે પોતામાં ચડી કયા દર લાગે છે કે હજુ ત્યાં પેલી પાટલી માન્યતા હજુ એના પક્ષમાં પડેલી છે. તો કોઈક સાધારણ કંઈક સહી કરે ને તો અંદર ઊભું થઈ જાય. મને કેવું સમજે શું? મમ્મી છું. હા, માન્યતા એ ભાગ હોય કે બુદ્ધિ ભાગ હોય. માન્યતા ભાગ બુદ્ધિ ત્યાં ઇમોશનલ કરે. માન્યતા પડેલી છે એટલે પેલી બુદ્ધિને ત્યાં આગળ પાવર સપ્લાય મળી જાય. સ્ટાર્ટિંગ પોઈન્ટ મળ્યું ને, બુદ્ધિ ઇમોશનલ કરે તમે એના ટ્રેપમાં ફસાઈ જાઓ. કરંટ મળી ગયો. એટલે ત્યાં સમજાય કે આ બુદ્ધિના ટ્રેપમાં આપણે ફસાય તો ભાઈ ત્યાં બહાર નીકળવાની ઈચ્છા થાય. એટલે ત્યારે એ ટ્રેપ છે એવું ધ્યાનમાં સમજાય નહીં ને. ત્યારે એવું ધ્યાનમાં રહેવું જોઈએ કે આ બુદ્ધિ બરાબર. બેન કામ કરી રહ્યા છે એમ. આ પેલે ધ્યાનમાં ક્યાં રહે કે તમે સુતારમાં સીટમાં બેઠા ત્યાં તો એટલે દાદાએ આપણે કરી આપ્યું છે એકદમ સહેલું. પણ સહેલું સહેલું આપણે સારું લાગે નહીં. તમારે ખીચડી બનાવતા ના હોય તો પૂછવું એ કહી દો તમારું શું બધા દાળ ચોખા કાઢવા લેવાના તો પછી બે આગળ પાણી બધા નાખવા. વિસળ મારવાની બધા ચોકી ના મારી શકે. મને ત્યાં કામ છે હલો છું ને હવે છે થાય ત્રણ ચોકી મારો શું થાય ભાઈ નીચે દાદી જાય. એટલે થિયરી સમજેલા ગયા ને તો ભાઈ લોચાવા ગયા. ત્યાં એ સમજવા ફિટ થઈ ગયેલું એક જ્ઞાન તો પછી ત્યાં કાચા ના પડે. અત્યારે વ્યવહારમાં જે કાચા પડે એની પાછળનું કારણ શું છે? એ જ્ઞાન અંદર 100% સમજવા ફિટ થયેલું નથી મારે. શબ્દથી ફિટ થયેલું છે હા શબ્દથી પણ સમજણ કાચી છે, 100% થયેલી નથી. નહીં. इसलिए कभी कभी जिक्सॉ पजल लगता है मीन्स यहाँ का कर्म निकाल के कुछ और आता है, यहाँ का या तो ऐसे लगता है जैसे संतों कर्म की गति अति न्यारी है. मीन्स ये रिलेटिव में लगता है और जब एकदम से अपने पद में आ जाते हैं, स्व पद में आते हैं तो वो सरल लगता है, सब कुछ है ही नहीं जैसे. तो आप शुद्धात्मा पद में रहेंगे ऑटोमेटिक आज्ञा में आ जाएंगे. फाइल में एक आज्ञा में आ जाएगी तो फाइल में एक आज्ञा में आई गई तो भाई तकलीफ रही है. આ તો શું થાય છે કે સંજોગ ભેગો થાય એટલે પેલી પાટલા આંકડાની જે ચિકાસ છે એના કારણે એ સંજોગ મારા પણ પોતા પણ બનાવી દે. કેમ બનાવતા કે નિશ્ચય પાકો નથી એટલે હજુ લોક સંજ્ઞાથી ચાલી જાય. લોકો મારા માટે શું વિચારશે કે આવી અંદર જાત જાતની બધી ગ્રંથિઓ પડેલી છે એટલે ત્યાં ભાઈ માર ખાવો પડે. જ્યારે માર ખાવો પડે તારે માર ખાવો જ ના પડે. કઈ માર ખાવ? ક્યાં માર ખાવ? તો મારું છોડી દે એટલે આપણે અહીંયા ચાલુ કરે એટલે ભાઈ આપણે ખબર પડે કે બહાર નથી ખાતા. એટલે ખો આપી દે તમે મારું છોડીને ચાલુ કર. ચાલ લો બેટી આપી દો. ના ના દેખાય છે ના, ના, થોડું બરાબર દેખાય ને હું થોડુંક મારી ખુરશી ખસેડી લઈશું. તને હું તારું નથી કાઢી ચાલ Combination પૂછો. થી ના ના હવે હું અપાઈ ગયો. અપાઈ ગયો છે. મારે ડખો દખલ કરાય નહીં. ના કરાય. એ મારી હેલ્પ માગે તો મારે હેલ્પ કરાય. બાકી તો હવે એની જોડે તમારે ચલાવે. હવે અમને હમણાં ક્વેશ્ચન પૂછેલો કે આપણે કઈ રીતે આ લાઈફમાં લેડીઝ તરીકે અમે છે ને કે બધે સારું થાય ને એવી રીતે જોઈએ પહેરવા ઓઢવામાં
કે બોલવામાં બીજા સાથે વ્યવહાર કરીએ ત્યારે અમે સારા દેખાવાનું જે કરીએ. હવે જો હવે વ્યવહારમાં આપણે જતા હોઈએ ક્યાંય પણ લગ્નમાં જતા હોય તો આપણે લગ્નની જ સાડી કે એ બધું અપ ટુ ડેટ તૈયાર થઈને જ જઈએ ને એમ. તો એ કપટમાં આવે કે એ કઈ રીતે પછી એ વ્યવહાર આપણે કોઈકની યારે સારી રીતે જ વાત કરવાની હોય ને એમ થાય. એટલે મારે એ સારું દેખાવાનું ખ્યાલ નથી આવતી એ વ્યાખ્યા કે આપણે સારું દેખાઈએ છીએ કે કપટ કરીએ છીએ એમ. ચાલો. પછી સમજી થોડુંક ના હાર્ડ એવું પૂછું પણ તમે વ્યવહારમાં તો તમારે જે રીતે તૈયાર થઈને જવાનું હોય તો જવું જ પડે ને લગ્નમાં. તમે લગ્નમાં પછી સિમ્પલ થઈને જાઓ તો ના ચાલે ને. હા એટલે મનમાં તો એમ જ હોય કે પણ અંદર કેવું કે તમને એવું લાગે છે કે મારે સારું દેખાવું છે અને એના આધારે તમારા બધા પ્રયત્નો થયા કરે છે ને એ ના થવું. સહેજા સહેજ લગ્નમાં જાઓ છો તો કે તૈયાર થઈને જવાનું, વ્યવસ્થિત રહેવાનું, બધા જોડે બોલવાનું, સારી વાત કરવાની. હવે એમાં કોઈ આપણા પર કોમેન્ટ મારે, કોઈક સારું બોલે, કોઈ ખરાબ બોલે, નોંધ બોન લેવાની કંઈ જરૂર નથી આપણે. એની અસર ના થઈ અસર થાય છે. એવું કહે છે એની અસર ના થઈ હા, કોઈ કહી જાય તો. એ સારું બોલે તો બી સારું લાગે એમ ને કે હા કારણ કે સરસ પછી તૈયાર કોઈ થઈ એમ. સારું બોલે તો પણ અસર થાય છે, પછી ખરાબ બોલે તો અસર થવાની થાય છે. હા. એટલે આપણે એથી બધા નોટેશન થઈ જાય છે ને એના આધારે અંદર રહ્યા કરે છે કે મારે વ્યવહારમાં બધે સારું દેખાવું છે, સારું દેખાવું છે, સારું. નોર્મલ બધા વ્યવહાર તો દાદા એક વ્યવહાર છોડવાનો કીધો બરાબર છે. કીધું નથી ને. નહીં, નહીં. શાંતિથી જમવાનું કીધું છે, જ્યાં ફરો, લગ્નમાં જાઓ, બર્થડે પાર્ટી કરો, બધું જ કરવાની છૂટ આપી છે અંદરથી. હા. પણ જે અંદર આપણને સારું ખોટું શું તો કે આપણે અંદર એ રહ્યા કરે છે કે આના કરતાં મારું સારું દેખાવું જોઈએ, આમ દેખાવું જોઈએ, કમ્પેરિઝન થઈ જાય ને એ નહીં રાખવાનું. નોર્મલ કરો, એન્જોય કરો, જે કરવું એ પણ ના પાડે. એટલે કમ્પેરિઝન આજ્ઞા ના થાય. ના એ તો એમને અંદર જે બિલીફ પડ્યો એના આધારે પછી એ comparison. રીતનું comparison નથી બુદ્ધિ રહેતું. કરવાનું. પણ આમ જે સારું દેખાવાનું જે વાત ચાલે છે ને એટલે એમ થાય કે વ્યવહારમાં આપણે આમ બધા સાથે સારું વ્યવહારમાં રહીએ એમ બસ સારું તમે કઈ ડેફિનેશનમાં એ જ કહેવા કરું કે પહેરવા ઓઢવામાં કે બોલવામાં કે એવી રીતે જોઈએ. ખરાબ ન લાગે કારણ કે એમ હા, ક્યાંય ખરાબ ન લાગવું જોઈએ આપણું કે વ્યવહાર એવી રીતે કરીએ સાચી સાચી એટલે એ વસ્તુ કેવી છે કે દરેકને તો એવું હોય ને અમને ના હોય કે ભાઈ સારા દેખાય કપડાં પહેરી સાચી સાચી ને પણ ફાટેલા તમારો વ્યવહાર પહેર્યા સારો છે. હશે. ફાટેલા ફાટેલા પહેરી કપડાં. આગે. નહીં, નહીં, એવી એટલે કેમ ફેશન છે ને ફાટેલા પહેરવાનું તો? હા ફેશન છે એમનો ઇન્ટેન્સ એવું મને એવું લાગે કે સમાજમાં આપણું સારું દેખાવું. હા હા, બસ. નહીં એટલે સ્ત્રીની વાત થતી હતી. આજે આખો દિવસ અમારો સ્ત્રીનો જ ક્લાસ છે. લેડીઝ નહીં, કોઈ બી ઘરમાં બધે હોય ને બધાને સેમ જ હોય કે સમાજમાં આપણું સારું રીતે દેખાવું. નિશ્ચિતાનંદ સ્ત્રી પ્રકૃતિ વિશે જ આજે સવારથી વાત ચાલી રહેલી છે કારણ કે એકલી લેડીઝો બેઠી છે એટલે સ્ત્રી પ્રકૃતિમાં એક વાત છે કે સ્ત્રીઓને એવું હોય કે અમારું બધે સારું દેખાવું જોઈએ એટલે એ સારું દેખાવાની જે વાત છે ને એના માટે એવું છે. ખરાબ ન દેખાય ખાલી સમાજ હોય કે ઘર હોય કે ગમે તે હોય પછી એવો ઓળખ તો દરેકને હોય તો આપણને હોય કોઈ સારું કરીએ તો. એ તો દરેકનો હોય એનો વાંધો નથી. અહીંયા વસ્તુ કહેવા શું માગે છે કે ભાઈ આપણે ઇમોશનલ થઈને આપણો વ્યવહાર બદલવાનો પ્રયત્ન કરતા હોઈએ. જે ફ્લોમાં નીકળતો હોય એને આપણે ફેરવવા જઈએ ભાઈ. સહજતા નથી રહેતી એમ. તો સહજતા ક્યારે ના રહે? ફાઇનલમાં એક સોલ્વ થઈ જાય ત્યારે તમારો રોલ ભરેલો ભજવવાનો. માલ કહેવાય અમારો ભરેલો માલ કહેવાય કે આ તૈયાર થઈને વ્યવસ્થિત જવાનો ને જે આમાં ભરેલો માલ છે એની ના નથી પણ ભરેલો માલ છે એનું ઓઠું નથી લેવાનું. બરાબર ને? એવું જ નથી. હા ભરેલો માલ તો જે છે ખાલી થવાનું. એટલે ભરેલો માલ તો દરેકનો જ છે ને. દરેક. એ અમે ભરેલો દેખાવો છે ને ભાઈ. એ અમે વ્યવહાર સામેવાળાને આપણે સામેવાળાને એવું એવું નહીં. આપણે સામેવાળો જ્યારે આપણે ચોપડાવતો ત્યારે એનો ભરેલો માલ નીકળે છે મારી જોડે ને એવું દેખાવું છે. હા, આપણા ભરેલો હિસાબના માલ આધારે કરીને નીકળે છે. તોડ નહીં મારવી જોઈએ. એટલે તો પછી આપણો હું ભૂલ કહું તો અમારો ભરેલો માલ. શું કહો છો? ભરેલો માલ છે અમારો નીકળી રહ્યો છે હા. એમ કરીને હું લેટ ગો કરું તો એ વસ્તુ તો ખોટી જ છે ને કારણ કે ત્યાં મારી જાગૃતિ કાચી પડી જાય છે ને પછી. તો કયો ભરેલો માલ લેવાનો? કોઈ પણ વસ્તુ નીકળે એટલે ભરેલો પણ માલ ખાવા પીવામાં, પહેરવા ઓઢવામાં બધામાં ધ્યાન રાખવું. બધામાં તમને ના, એવું નથી કીધું કે પાડી. તમે સાદા કપડાં પહેરીને સાદું જેવા કપડાં પહેરીને ફરો. નિશિતા બોલવા તો કરવામાં ભાઈ એમ તો ભાઈ રોજ કહેવાનું સવાર સાત ખીચડી જ ખવડાવશો ભાઈ બધા. હા એવી વાત નથી કરતી કોઈ બોલવાનું
બોલવા ચાલવાનું પણ નહીં. હવે અત્યારે મારે ચલો આ પહેરવાનો વારો આવ્યો હમ અને મને નથી ગમતું કોઈ પણ વસ્તુનો વ્યવહાર કરવામાં આવ્યો અને મારાથી ખરાબ પણ થઈ ગયું. ચાલ, એ તો વ્યવસ્થિત છે. ખરાબ ના, હોય તો ખરાબ ખરાબ એવું થઈ- નથી કરવાનું એમ મારું કહેવાનું. ખરાબ થઈ ગયું એ વસ્તુ તો આપણે નિકાલી તરીકે જોવાની જ નથી. જોવાની જ નથી. એટલે કોઈ પણ વ્યવહાર નથી જોવાનો. પોતાના વ્યવહાર માટે સામાન્ય વ્યવહાર છે તો એ હા, આપણે એને જોવાનું. હા. એને એ જોવાનું. આપણા હિસાબના આધારે છે. ત્યાં વ્યવસ્થિત એ છે એવું આપણા સમજો. હિસાબના આધારે છે. નહીંતર પેલું તો તલવારની ધાર આપણને વાગી જાય. બાકી છે. એટલે પોતાનો હિસાબ હોય અને એમ કહીને પોતાનો હિસાબ છે મારો હિસાબ છે એવું ન કે થઈ નીકળી જાય એવું ન હોવું જોઈએ. ના એટલે ટૂંકમાં મારો કહેવાનો મતલબ શું છે કે જ્યાં હું વ્યવહાર કરતો હોઉં ત્યાં મારે જ્ઞાનનો દુરુપયોગ નથી ના, કરવાનો છે. ના, ના, મારા એટલે એ તો મારી પ્રકૃતિનું મારી ભૂલનું રક્ષણ રક્ષણ કરવું છે. છે. રક્ષણ. એટલે ભૂલ જાય નહીં પછી સમજ્યા કે ભૂલ જતી ના રહે એટલે પેલું ત્યાંનું પ્રકરણ રક્ષણ ના કરીએ એટલે ભૂલ જતી રહે તો બહુ સહેલું છે. એટલે અમને કહેવાનો મતલબ શું છે કે બહાર જે વ્યવહાર કરતા હોઈએ બીજાની સાથે ત્યાં આપણો પ્રયત્ન સામાન્ય રીતે કહ્યું કે મારો વ્યવહાર સારો દેખાવો જોઈએ. હું તમને ચાલો બીજી રીતે પૂછું સારી પરમિશન લઈને રામચંદ્ર ભગવાન એમનો વ્યવહાર સારો દેખાવાનો પ્રયત્ન કરેલો સીતાજી કાઢી મૂક્યા હા, લોકો શું કહેશે? હતા એ વ્યવહાર સારો દેખાયો હતો ના, ક્યાંય એમને એવું વિચાર્યું કે મારો વ્યવહાર સારો દેખાવ કરવું એવું નથી વ્યવહાર. હા શું કહે છે? હું વહેલો જઈને લંકામાં જઈને પહેલો વહેલો જઈને લઈ આવું એમને સીતાજીને. એવું નતું એમ સમજાય. પણ એમ ન કહી શકાય. આ તો મારો ખાલી તર્ક છે હા બોલો બોલો કે એમને લોક સંજ્ઞાએ કર્યું એવું. લોક સંજ્ઞા એવું ના કહેવાય એમનો વ્યવસ્થિત હિસાબ એવું કરાવડાઈ ગયો બંનેનો જો હિસાબ લો રામનો સીતા બંનેનો હા, પણ શું કહે જનતામાં એવી રીતે ગામમાં એવી રીતે વાત થઈ કે આ ત્યાં રહીને આવ્યા એટલે એટલે સીતા છોડવાની વાત થઈ સીતાને. હા, એટલે એ લોક સંજ્ઞા સીતાજી અગ્નિ પરીક્ષા નાપાસ હતા ના પાસ છે. તો પછી શાના માટે કાઢી મૂક્યા તો એ ન્યાય હતો કે અન્યાય હતો એમની જોડે સીતાની દ્રષ્ટિએ તો એ સીતા એમની પ્રજાજન ના કહેવાય રાણી પ્રજાજન ના કહેવાય ધોબી પ્રજાજન હતો તો સીતા પ્રજાજન ના કહેવાય કહેવાય છે. એ કયો ન્યાય કહેવાય અન્યાય કહેવાય હા પણ છતાં આપણે ભગવાને તો અન્યાય કર્યો એવું કહીએ નહીં ને એ તો ભગવાનની લીલા હતી સમજાય નહીં એટલે આપણે એવું કહીએ પણ અહીંયા વાત સમજવા છે કે ત્યાં એમને પોતાનો વ્યવહાર બદલવાનો પ્રયત્ન નથી કર્યો સાહેબ પણ જેવા દેખાડ્યા જગતમાં તો જેવા દેખાયા એમાં એમને કંઈ એમને વાંધો હતો નહીં કે લોકો મારા માટે શું વિચારશે શું પાછા બોલશે સમજે અમે તો એવું સમજીએ કે સીતાજીના કર્મ એ ડૂબ્યા બંનેના હિસાબ એવા હતા ધર્મોના હિસાબ એવા હતા એટલે એના આધારે બંનેની પોતાની ઈચ્છા નથી તો આવું કરવું પડે સમજ્યા? તો ત્યાં રામચંદ્ર ભગવાને અલગ સમજવું પડે સીતાજી અલગ સમજવું પડે એ બરાબર. કે એ હવે આપણને અત્યારે સમજાય આ જ્ઞાન પછી કે ત્યાં મારે મારી ભૂલ મારા છૂટો મારી ભૂલ જોવાની છે એમને છૂટો એમને સામેવાળે ભૂલ જોવાની એમની પોતાની. એટલે કેવું ને અહીંયા આપણે દરેક સંજોગમાં કમાણી કરવા માટે આવ્યા એ કમાણી થાય ક્યારે સામેવાળી ભૂલ જોઈએ ત્યારે કમાણી થાય આપણી ભૂલ પોતાની. ક્યાં સમજવાનું છે? તો મને મારી ભૂલ દેખાય એટલે 100% દેખાય કે 50% દેખાય કેટલા ટકા દેખાવી છે 100% દેખાડી પણ જોઈએ. તો કેમ દેખાતી નથી એ પૂછો ને ચાલો કેમ 100% દેખાતી નથી 100% જ સામેવાળા એમ થાય કે એને આવું કર્યું એટલે આમ થઈ ગયું, એમ ખોટ થઈ એક ગયું. હાથે તાળી પડે મને- આપણે તો ઉપરથી એવું હા કહીએ. અને કે બધો અમારો જ વાંક હોય 80% અમારો 20% એમનું ના, હોય. 20% એવું હોય એ ને વિચાર આવે. ને 80% આપણું હોય, 20% એવું લાગે. એ ભૂલો કોની વધારે જ હોય તમારી બાજુમાં હોય એ લોકોની કે દૂર હોય એ લોકોની વધારે બાજુમાં હોય. બાજુમાં જ પડોશીમાં હોય એ લોકો કે ઘરમાં જે રહેતા હોય એ લોકોની વધારે હોય. ઘરમાં રહેતા હોય. ઘરમાં એટલે રહેતા આપણા જે નજીકના હોય એના એની સાથે જ. એની સૌથી વધારે ભૂલો જ હોય બરાબર
કામ તો બરાબર જ કરે છે, ખાલી સહેજ જ ફેરવવાનું છે. તો ફેરવી આપો તું એટલે તો બરાબર. તમે ફાઇલ નંબર એ પાડોશી engineer છે. પહેલા નંબરનો પાડોશી કોણ થયો? ફાઇલ નંબર 1 ગઈ. ફાઇલ નંબર 1. પછી તમારે પહેલા નજીકનાની ભૂલો પહેલી જોવાની હોય ને. જોવાની હોય પણ પણ જોઈએ તમે કીધું નજીકનાની પહેલી જુઓ છો તમે. 80% આપણે જોઈએ પણ 20% પછી બીજાની દેખાય એમ ફાઇલ 80% હમ. પોતાની ફાઇલની દેખાય 20% બીજી ફાઇલની સામેની ફાઇલની દેખાય કે એને આવું કર્યું એટલે મારા થયું છે તો કઈ નહીં થઈ ગયું, ધોઈ કાઢવાનું પાછું. ધીમે ધીમે કરીને આગળ વધાય ને. પણ કેટલા વર્ષ ઉભા રહે. જતા હું કેવી રીતે કેટલા વર્ષ? એ લોકો કેવી રીતે મારો? મારે એન્જિનિયરિંગ પતાવતા 25 વર્ષ નીકળી ગયા, બરાબર? એ તો હવે તું ખાલી નતો- એન્જિનિયર બનવા માટે 25 વર્ષ જાય તો આ જ્ઞાન તો પછી હવે તો કેટલા જન્મો જતા રહે, કેટલો લાઈફ ઓછી પડેલી છે. પણ દાદા તો એવું કહ્યું કે આ એક જ અવતાર તમે સિન્સિયર હોય ગયા હા, એટલે એક તમારે અવતાર અનંત અવતારની ખોટ અહીંયા વર્ડ પાછી મૂક્યો ને, વળી જાય. સિન્સિયર રહ્યું. હા તો એટલે એ શીખવાનો ને કેવી રીતે સિન્સિયર રહેવાનું. આપ્યું છે ને સત્સાર સિન્સિયરલી કરો. એ તો અમે કરતા હોય પણ અમને એવું નથી અમે તો બધું એમ થાય કે રોજ એ ચરણ વિધિ તો કરે જ છે પણ લાઈવ ચરણ વિધિ પછી આવતી નથી જ્યારે સામે આવે ત્યારે પર છે ને પરાધીન છે એવું બધું કરે તો એ બધું પછી પાછું એવી ભળી રીતે જ નહીં, જાય એવી રીતે નહીં. તમારું નામ શું? ગીતા નીતાબેન. ગણપતિ ગીતાબેન. એટલે તમે સવાર ઉઠીને ગીતાબેન જોડે કરાવડાવો છો કે તમે જ કરો છો? ના ગીતાબેન પાસે કરાય એ જાગૃતિ સાથે કરાવડાવો છો? એ જાગૃતિ સાથે કરાવડાવો છો? બેસાડે જાગૃતિ સાથે કે જાગૃતિ પૂર્વક ચરણ વિધિ કરવાની છે હા. પણ હું જોઈશ બરાબર હું આપીશ. પણ પછી ક્યાંય થોડુંક થાય બરાબર પછી અમુક જતું રહે. જગ્યાએ વયું જાય પછી હા. પાછું આવે ફરી હા તો એટલી જાગૃતિ સારી ને. પણ એમ થાય કે સતત કેમ નથી રહેતું આટલા વર્ષો થઈ ગયા તો જાગૃતિ કેમ નથી આવતી કેમ ના પાછું આવે, ક્યાં ક્યાં ભૂલ તરત થાય ને છે તરત આટલા બધા જન્મોનું બધું ચિતરેલું હોય એ તરત ને તરત ના જાય, વાર લાગે. હવે એની સામે તમારે એવો ફોર્સ લગાવવો પડે, એટલી ઇન્ટેન્સિટીથી પાવરફુલ કરવું પડે તો થાય. જો તમને કહું ઉઠાડે સવારના સાદો ચપટી લખી હોય તો પાછળની સરસ આપે ને વિડીયો કંઈ ચાલે તો શું કરશે? શું શું કહેતા? સવારના આપણને જ્ઞાન વિધિ કરવા માટે ઉઠાડે દે હા ઊભા થાવ ગીતાબેન જ્ઞાન વિધિ કરવાની છે આપણે અલાર્મ 6 વાગ્યાનું મૂક્યો હોય તો 5 વાગે ઉઠી જાગી જાય કરવા માંડે અડધું થાય અને જ્યાં થાય આપણને થાય કે અહીંયાથી ભૂલ થાય જ છે ત્યાંથી દરરોજ આમ ત્યાં જાગૃતિ રાખે છે અહીંયા આ ભૂલ ન થવી જોઈએ આ શબ્દથી આ બીજું નહીં બોલાઈ જાય તો પણ પછી ત્યાં એ સેકન્ડે જાગૃતિ પાછી વહી જાય જરાક આગળ જાય પછી તો અહીંયા આ બોલવાનું આ કેમ નહીં બોલવાનું? રોજે માંગે છે કે દાદા શક્તિ આપો શક્તિ આપો છતાંય શક્તિ એટલે અમારી કચાશ ક્યાં છે શક્તિ બરાબર નથી મંગાતી કે ચરણ વિધિ હજુ જોયેલી થતી નથી અમને એવું થાય કે લાઈવ ચરણ વિધિ પણ જીવનમાં થવી જોઈએ ખાલી એમ બોલે છે એટલું જ નહીં એવું દાદા ભગવાને શું કીધું હતું? હા. તમે ઉપયોગપૂર્વક હા. એક વખત શ્રીમંત્ર બોલો ને તમારે કેટલા મહિનાઓ સુધી તમને કશા દુઃખ અડે નહીં. હા. એટલું ઉપયોગનું મહત્વ છે. એના પ્રમાણે આપણે સમજી લે ને આપણે કેવા ઉપયોગથી વિધિ કરીએ છીએ. ઉપયોગપૂર્વક ખાલી એક જ વખત ત્રિમંત્ર બોલેલો હોય તો તમને કેટલા મહિનાઓ સુધી કોઈ દુઃખ અડે નહીં. આપણે તો દિવસમાં કેટલી માળાઈ કરી નાખતા હોઈશું ત્રિમંત્ર, પણ હજુ અંદર જ ગૂંચેલા રહેતા હોઈએ આપણે. નહીં એવું ગુચેલાની પણ જ્યારે સમજો કે આવે ને ત્યારે પોતે છૂટું નથી રહેશે મારું કહેવાનું કે ત્યાં પ્રકૃતિ ભળી જશે પછી પાછું યાદ આવે પણ એમ થાય કે દર વખતે આપણે છોકરાને કહીએ છીએ ને તું આવી રીતના ક્યાં સુધી ભૂલ કરીશ તને આટલું બધું તો પછી હું પણ એમ કહું કે તને હવે તારે ક્યાં સુધી તું આટલા વર્ષ જ્ઞાન લીધા થયા હવે તારે ક્યાં સુધી આ પ્રગતિ નથી કરવી મોક્ષે જવું હોય તો આ લખણ ન હોવું જોઈએ એમ જાત સાથે વાત કરી કે આવું ન હોવું જોઈએ તો દાદા હવે શક્તિ આપો કે આ વારંવાર આવું ન થાય તો ઘરના બી એમ કહે છે કે આપણે એમ કે ઘરના એવું કે તું હજુ જ્ઞાન છે તો તારે મોક્ષે જવું એવું તો લાગતું નથી તારો વ્યવહાર તેવો જ છે તો વ્યવહાર તો દેખાય તો બોલવાના જ છે વ્યવહાર બદલાતો નથી. એમ વ્યવહાર બદલાતો નથી આપણે કહીએ છીએ કે અંદરથી બદલાતો એ લોકો એમ કે એ અમને શું કરતું જે તારો વ્યવહાર હોય એ દેખાય વ્યવહાર પરથી તો એ લોકો આપણું તારણ કાઢતા હોય વર્તનના વર્તનમાં ન આવવું જોઈએ ને એ ક્યારેય ન આવવું જોઈએ એ અમારે જોઈએ છે એમાં કેવું છે તમે વિધિને કરો ને તો હા. પહેલા ઉપયોગપૂર્વક ગોઠવણી કરવી પડે. હમ.
કે દાદા ભગવાન ગીતાબેનને અક્ષરે અક્ષર વાંચીને ઉપયોગપૂર્વક વિધિ કરવાની શક્તિ આપો. એ વિધિ ગીતાબેન વાંચે, ગીતાબેન સાંભળે, એટલે શાંતિથી ગીતાબેન જોડે ભાવનાથી વિધિ કરાવવાની. અને બીજી વસ્તુ તમે જે કહો છો ને કે વ્યવહાર લોકોને હજુ ઇન્ડિકેટ થાય છે, એમાં કેવું છે કે તમારે ચલો ઉદય કર્મ કરીને કોઈ વ્યવહાર તમારો ખરાબ પણ થઈ, કોઈને તમે વળવું પણ પડ્યું, પણ તમારી એની સામે નવકલ્મોની ભાવના જો વધારે પ્રબળ હશે ને તો તમે કોઈને વળશો ને તો પણ એને વાગશે નહીં. પૂરતું એને એવું લાગશે કે આ બેન, આ મમ્મી કે માસી મારા આરા માટે ભળ્યા મને. આ વસ્તુ એવી છે અંદરની ભાવના. આખું નવકલ્મો એટલું બધું પ્રોટેક્શન અંદરમાં, એટલી બધી સમજણ ફેર થાય છે ને. તમે બહારથી તમારો વ્યવહાર એવું લાગશે કે બીજો કોઈ જોતો હોય તો એવું લાગે કે આને જો કેમ વડાવડી કરે છે, પણ પેલા સામેવાળાને કંઈ ટચ અલગ જ થતું હોય કે આ મારા સારા માટે કામ કરે છે. એટલે આપણી હજુ અંદરની જૂની બધી એ છે ને કે ઈગો હર્ટ થાય ને, આ થાય ને, તે થાય ને, હું આને આમ શીખવાડી દઉં ને, આમ કરાવી દઉં ને, ફલાણું કરાવી દઉં ને, એ બધું આ નવકલ્મોથી છે ને ધીમે 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 બધા ઊંધા આટા પડશે ને પછી આ બધું ધીમે ધીમે લાગે પડશે. કારણ કે હજુ બધા આટા બધા આપણા આમના જ પડેલા છે અને હવે આપણે હજુ આ બાજુ ચાલવાનું ચાલુ કર્યું છે. આપણે ચાલવાનું ચાલુ કર્યું છે, હવે રસ્તો બરાબર છે, આવશે. હવે તમે ભાઈ અત્યારથી સીધું કહો કે હજુ આવ્યું નથી, આવ્યું નથી, આવ્યું નથી એમ કરીને ઉતરી નહીં પડવાનું. ચાલવાનું છે, ચાલવાનું ચાલુ છે, એ નથી ઉતરે. એ તો સત્સંગની પાછળ ધક્કામાં આવી જાય. જો ઉતરા હોય ને તો પછી સત્સંગમાં આવી જાય પાછો. કે આમાં કેવું, હવે આ લોકોના આવે બીજા મહાત્માઓ જોડે પણ અંદર ડિસ્કસ કરીને ઉકેલ લાવી દેવાનો. કારણ કે ટાઈમ એવો છે ને કે આપણને અંદર તરત ઊંધું બતાવતા વાર જ ના લાગે. અત્યારનો ટાઈમ એવો છે, અમને અંદર અંદર ઊંધું બતાવી દે. પણ પછી બતાડે ને એટલે પછી આપણે સૌનું બતાડે, એના માટે આપણે રાખીએ ને, અંદર ન રાખીએ. પણ એને નથી ખબર ને કે મારા માટે અંદર જે મારો બહાર વ્યવહાર દેખાય બીજી કોઈ નોંધ કરે આપણી, આપણને ના લાગે પણ અંદર હોય, આપણે સમજે ચોક્કસ તો જ એવું થાય. जैसे हमें बहुत गलतियाँ दिख रही हैं, जैसे विधि ठीक से नहीं कर पाते हैं, हिंदी समझते हैं हाँ हाँ जैसे 5 आज्ञा में नहीं रह पाते, शुद्धात्मा का चोपड़ा नहीं संभाव से निकालना होता है, तो ऐसे इतनी सारे हमारे में गलतियाँ हमें बहुत दिख रही हैं. तो क्या हम सिर्फ इतनी गलतियों का हम वो कर रहे हैं, दादा भगवान से इतनी शक्तियाँ मांगते हैं. तो अगर दादा भगवान से सिर्फ इतना कहते हैं कि दादा भगवान आप जैसे बना दो, आप जैसे ही बना दो, तो ठीक है. हाँ बराबर है ना, उसमें क्या करें. तो वो शॉर्टकट दादा भगवान ने जो दिया है ना उसका बोझा नहीं रखना है हमको. इसलिए मुझे तो बोझा अरे ये भी मेरे नहीं, नहीं, नहीं. अरे ये भी मेरे में गलती है, वो बोझा बढ़ता है तो दादा भगवान को बोल देना का ये बोझा आप रखो, मेरे को नहीं चाहिए. यही करती हूँ. तो इसका और ये जो दादा भगवान ने चीज दी हुई है ना, वो चीज ऐसी है कि आपको हल्का बनाती है. वही मैं ये बोलूँ, दादा बस आप जैसे ही बना दो मुझे बस. अब जो प्रयोग जो उन्होंने जो प्रयोग दिए वो करेंगे तो आप हल्के होंगे, उससे आपको हैवीनेस नहीं लगेगी. नहीं वो हल्की- अगर आपको अभी भारीपन लग रहा है मतलब कुछ प्रयोग में कुछ गड़बड़ी है. नहीं वो तो दिखाई देता है तब मुझे वो लगता है, जब दिखाई देता है हाँ कि अभी भी आज भी मिस हो गया, मेरा आज भी मिस हो गया 5 आज्ञा, मेरा आज भी संवाद से नहीं किया, आज भी कटपट हो रहा है मेरे पेट के साथ, और शुद्धात्मा का चोपड़ा आज कम करा मैंने. तो ऐसे लगता है कि मैंने आज का दिन भी मेरा काफ़ी चला गया. चलो मैं कल से फिर जैसे आज 27 से कल लास्ट 28 से ये मैं अच्छा 1 तारीख से मैं करूँगी अभी सब लोग ऐसे. तो ये मैं ये सब नहीं कर सकती हूँ, ये भी गलती वो भी गलती, तो और भारी से लगता है टोकरा उठाए हैं. तो बस दादा भगवान के चरण में लग के बस ये लोग दादा आप जैसे गीत बनाना और आप लोग के नीचे वो ही आश्रम करते हो. नहीं, किसी का बोझा नहीं रखने का है ये. तो बीजो मैं आप बोलो. वो बोल रहे हैं कि आप कर्ता हो जाते हो ना, इसलिए बोझा लगता है. आपको हाँ. आपको अनुभव को बोलने का भी आज्ञा में रहो. अनुभव हो नहीं जाने का. वही होता है ना, बार बार रहने का तो पक्ष पीछे की आदत पड़ी थी बोलो, पड़ी है नहीं.
पड़ी थी, अभी नहीं है। अभी जो है वो वर्तमान में आ जाने का, वर्तमान में रहेंगे तो कमाएंगे, वर्तमान में रહીએ તો કમાણી થાય। એ ભૂલ થતી એ ખુદ કરો તો કે ખબર નથી પડતી એટલે કોઈ બોજો આખો માથે લઈ લેતા, હવે ભૂલ થાય નહીં। ये भूल भी बताता है, वो भी बड़ी बात है। હવે તમને ભૂલ સમજાય કે પહેલાં અનુબેન થઈને કહેતા હતા વ્યવહાર ને હવે અનુબેનને કહે કે તમે વ્યવહાર કરો, આપણે જૂના જાણના રહે એટલે પછી બોજો ના લાગે, તો સહેલું જ છે। बहुत सरल है, लेकिन हाँ। कोई प्रार्थना होती है फिर लेकिन नहीं आता है फिर उसमें। मेरे चारित्र में, मेरे लहरी में, मेरे वर्तन में, मेरी अपन- दृष्टि में वही आता है। ચારિત્રમાં અને વર્તનમાં ક્યારે આવે કે સમજણ 100% થયા પછી। સમજણ થઈ ગઈ છે, હમણાં સમજણમાં નથી આવતું. હમણાં નિશિતાજી મને કહે પેલો અમૃત લાવ્યો છું એમ કે મને પોઈઝન પીવું આપી દો, પીલું તમે પીઓ તો ભાઈ આ અમૃત છે પી લો, નજીક લઈને જાય ને જેવું બોલે કે સ્મેલ જુદી આવે એટલે કે ભાઈ જો મારું પેટ ભરેલું છે પી જાઉં પછી પીશ કે ચાય કોફી નથી એટલે કે અમૃતની વાત છો, ચા કોફી હોય તો પેલા વિચાર પીવી છે કે નહીં, સમજાય? એટલે કહેવાનો મતલબ શું છે કે ત્યાં પેલું આપણને પરિણામ દેખાય છે કે આ પોઈઝન પી શું પરિણામ આવશે દેખાય છે, એટલે ત્યાં પેલા પીતા નથી। क्यों ये सब क्यों हो रहा है? डर लग रहा है कि we don't know अंत कब है, इसलिए इसी भाव में सब देखो एक बात समझ लो, भावी क्षेत्र जाना है, इतना मेरे को श्योर है। आपको भाविक क्षेत्र में जाने का सिंपल रास्ता क्या है कि आप दादा की आज्ञा में रहो, चुप नौ जाता है नौ नौ कर्म की भावना करते रहो, तो वो आप जो बीज बो रहे हैं वो बीज आपको उधर खींच लेंगे, आपको नहीं जाने कि वो क्षेत्र आपको खींचेगा। तो महाविद्य क्षेत्र में जाना है, महाविद्य क्षेत्र में जाना, माला फिराने से महाविद्य क्षेत्र नहीं मिलता है, माला भी इधर रहेगी और हम भी इधर ही रहेंगे। हाँ, तो माला फिरा फिरा के वो माला टूट जाएगी, दूसरा कोई नहीं होगा। धागा तो इतना पक्का होता नहीं है, तो धागा टूट जाएगा। तो फिर भी महाविद्य क्षेत्र नहीं मिलेगा। बात समझવી પડે ને કે महाविद्य क्षेत्र ભેગું ક્યારે થાય તો કે અહીંયા આપણે મન વચન કાન એકતાના બીજ રોપીએ ત્યારે આ ક્ષેત્રનો સ્વભાવ કયો તો કે આ ક્ષેત્રમાં મન વચન કાન એકતા હોય નહીં, એટલે महाविद्य ક્ષેત્રનો સ્વભાવ કયો કે ત્યાં મન વચન કાન એકતા છે, તો અહીંયા આપણે એકતાના બીજ રોપેલા હોય ઓટોમેટિક ત્યાં તમે ખેંચાઈ જાઓ કે ખેંચવું પડે તમને महाविद्य ક્ષેત્ર ખેંચાઈ જાઓ કે બીજ ક્યાં નાખવાના કે મારા આજ્ઞામાં રહું દાદાની આ નવ કરોડની ભાવનાને આપણે બીજ ના ખાઈ અને જ્યારે પરિણામ આપવું ત્યારે આપણે દાદા જોવાનું, આપણે ક્યાં જોવાનું? જેની આજ્ઞામાં રહે એની જવાબદારી, હું નિશ્ચિતાનંદની આજ્ઞામાં રહું તો જવાબદારી એમની થઈ જાય, હવે એમને મારી આજ્ઞામાં રાખું તો જવાબદારી એમની કે મારી, કે આ સમજી લેવાનું આપણે કે આ વસ્તુ ઘરમાં લાગુ પડે, વ્યવહારમાં જ લાગુ પડે, હું મારી આજ્ઞામાં બીજા નાખું તો જવાબદારી મારી થઈ ગઈ, હું એમની આજ્ઞા રહું તો જવાબદારી એમની થઈ ગઈ, કેટલું સહેલું થઈ ગયું બોલો, બહાર કહેવાનું નહીં પાછું, હા અંદરથી સમજવાનું, અને તો ભાઈ તમે કીધેલું મેં કર્યું, હાલે જો તમે કહો એટલે હું ભાઈ મારું છોડી દઉં છું, એમને સારું લાગે કે જો અમારી કેટલી વેલ્યુ કરે છે, તો તમે કહો કે ના ભાઈ હું તો તમારી આજ્ઞામાં જઈશ તેને એટલી વેલ્યુ ના લાગે, એટલે દાદા કહ્યું કે આપણે છોડવાનું કેવી રીતે તો કે સામે પડી ના જાય એવી રીતે, સામે વ્યક્તિ પડી ના જાય એવી રીતે છોડવાનું। ચાલો આગળ બોલો, હવે પ્રશ્ન પૂછે છે અભિપ્રાય માન્યતામાં શું કે? અભિપ્રાય और માન્યતા में क्या क्या है? માન્યતા બિલીફ માન્યતા અને અભિપ્રાયમાં શું ફરક? અભિપ્રાયમાં બેમાં શું? જો પહેલા અભિપ્રાય કે પહેલી માન્યતા?
અભિપ્રાય આવે અભિપ્રાયમાંથી પછી માન્યતા થઈ જાય. અભિપ્રાય તો આના માટે આવો અભિપ્રાય હોય ને શું તો આપણને રુચિ લાગે અભિપ્રાય જો અભિપ્રાય તમે ગુચવાઈ જાઓ. વોટિંગ ના કરાવે નહીં જો પહેલી માન્યતા આવે. બરાબર છે? એ માન્યતાના આધારે અભિપ્રાય ઊભો થાય. એટલે આપણી જે માન્યતા છે એ પ્રકારે અભિપ્રાય ઊભો થાય. તમારી માન્યતા પોઝિટિવ છે તો તમને વખત અભિપ્રાય ઊભો ના થાય. મતલબ માન્યતા જો પકડાઈ ગયેલા છે तो कोई बोलो फरी वाला समझो कभी कभी नोट करते हैं समझो मैंने 9 टाइम नोट किया इसलिए ऐसा चला अभी फ्रेंड बढ़ गया तो उसके लिए नहीं अभी मेरा मुस्लिम फ्रेंड है समझो कोई भी मेरी फ्रेंड उसके समझो मेरे को 4 बरस किया तो अगर 5-6 बार लगा पूरा लाइक एनी कास्ट इतना अभी मैं अभिप्राय की वस्तु अलग से बहुत अलग भी अभिप्राय अभिप्राय आगे होता होता बहुत अभिप्राय में पूर्वज लोग मजा आए तो अभिप्राय में बहुत આપણું સાંભળ્યું કે આયુર્વેદિક દવા કેવી હોય જેટલી ઘૂંટઘૂંટ કરીએ ને લસોટ કરીએ એટલો એનો પાવર વધે એટલે જ્ઞાન અંદર ફિટ થયેલું હોય એટલે એ જ્ઞાન પછી આ બધા આયુર્વેદમાં લગાડવાનું ને આપણે જગતના વ્યવહારમાં જ્ઞાન વાપરવાનું એટલે પછી ચીકણું કરીએ લસોટ કરીએ તો પછી શું થાય એ પછી નોંધ પછી તમને હેરાન કરે કે ના કરે ક્યાં સમજવાનું હવે તમને અંદર ત્યાં પેલી માન્યતા ના પડી હોય પછી તો તમને પેલો એક સંજોગ નડે નહીં તમને સમજાય? સંજોગ ફળ આપવા માટે આવે ખરો પણ તમને અસર ના થાય. तो प्रतिक्रमण जो करते हैं तो प्रतिक्रमण करने से पहले अभिप्राय को चेंज करें या मान्यता को चेंज करें वो ठीक है जो जड़ से निकल जाएगा प्रतिक्रमण क्या है जड़ से કે તમે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાઘાત એટલે પહેલી આલોચના કરો કે મારી આ ભૂલ છે ભૂલનો સ્વીકાર એટલે કેવી રીતે કે 100% મારી જ ભૂલ છે મને મારી 100% ભૂલ દેખાય સામાન્ય કેટલા ટકા ભૂલ દેખાય એક 0%. સમજાય? હવે મને 100% મારી ભૂલ દેખાય સામે વાળી ભૂલ દેખાવાની નથી તો પછી એના માટે અભિપ્રાય કેટલા રહેશે પૂર્વગ્રહ કેટલા રહેશે એના માટે નોંધ કેટલી રહેશે તે આપણો આધાર ખસેડી લીધો આપણે માન્યતાનો પછી એ થાય ક્યારે એટલે કે અંદર પેલી અંતસ્કરણને આ સમજણ ફિટ થયેલી હોય ત્યાં એ અંદર સ્વીકાર થઈ ગયેલો અંતસ્કરણ તો પછી ત્યાં આગળ તમે કોઈ જગ્યાએ હરકત કરતા ના થાય. એટલે બીજી રીતે કહું તો કે આ રીતે અંદર વાતચીત કરી કરીને જે પાછળ જે અભિપ્રાય બધી નોંધો પડેલી છે એ ગાંઠો ઢીલી કરી નાખે. એ ગાંઠ ઢીલી થઈ ગઈ પછી ઉકેલતા વાર લાગે તો આપણે તો શું કરીએ વધારે ટાઈટ કરીએ ટાઈમ થઈ ગયો હરા 5 વાગે હા હા બિલ પડી ગયું હરા 5 આપણે વાત કરી નથી હમણાં તો ચાલુ છે. ના ના પણ ઘડિયાળમાં જો 8:30 ચાલુ રાખ્યું ના તો ભાઈ બહુ પડે હા બોલી 35 થઈ છે. ના આનો પ્રસંગ પતી જવાનો પછી આપણે હા જોયું ચાલુ રાખે ત્યાં કપી મેચ કરતો ને મળી લઈને વાત સમજાય છે તો કે અહીંયા કોઈ પણ વસ્તુ તમને હરકત કરતી ક્યારે થાય કે તમારી અંદર સમજણમાં ફિટ થતું નથી માન તો ઉધી સમજણ પ્રવર્તી રહી જતી ગુજરાતી સમજ છે એ સમય અમને એ ગુજરાતી અનુભવને સમજી બહુ ઓનલાઈન સત્સંગ અટેન્ડ કર્યા સમજી જાય आपके पुण्य ये पुण्य तो आपकी है ये सब आपका है बाकी देने वाले तो बहुत देने आते हैं लेकिन भूख लगे तो खाना खाएंगे એટલે આટલું સમજી લો આપણે કે આ સમજણમાં તો ભાઈ કોઈ તકલીફ ના એટલે ત્યાં અંદર વાતચીત કરીને આપણે જે ગાંઠો પડેલી છે એ ભૂલી કરી પહેલાં આપણે શું કરતા પહેલાં ખેંચી ટાઈટ કરતા હતા
ટાઈટ કરતા એવી ટાઈટ કરે ભાઈ ખુલે જ નહીં જલ્દી એટલે કાપવું પડે ક્યાં તો એટલે કાપે એટલે જોઈન્ટ આવે કે ના આવે આવે. જોઈન્ટ આવે એટલે વધારે મજબૂત થાય કે વેલ્ડિંગ એટલે વેલ્ડિંગ એટલે ગાંઠ વધારે પડી. મજબૂત થાય ગાંઠ પડે. એટલે ગાંઠ પડી એટલે ભાઈ મહેનત વધી જાય ને હા એટલે આ સમજ કે જે ગાંઠ પડી ગઈ તો ભાઈ ગાંઠ ઉકેલતા આપણે મહેનત પડે કે ના પડે હવે એ ગાંઠના પક્ષમાં આપણે રહ્યા નહીં એ પક્ષમાં ના રહેતો ત્યાં અંદર વાતચીત અંતસ્કંડ વાતચીત કરવું કોઈ શરૂ થઈ જાય એ વાતચીત કરીને એને તમે સરળથી સમજાવી શકો કે એને વાતને ઘરે ઉપયોગ કે ના આવે કારણ કે જે રીતે નાના છોકરાને સમજાય ત્યારે આપણે અંદર અંતસ્કંડને સમજાવવાનું એ સ્વીકાર થઈ ગયો ચાલે ને ભાઈ કોઈ પ્રોબ્લેમ જ નથી કોઈ જગ્યાએ તમને હેરાન જ નહીં કરતા અંતસ્કંડ સમજાય એટલે ગુચોલા કોઈ રહ્યા જ નહીં ને આટલું જોઈ લેવાનું આપણે બહુ સહેલું છે ખરેખર સહેલું છે આપણે એવું જ કે બહુ સહેલું જ છે જેટલું સહેલું છે એવું બોલશો ને તમારા જોવા થઈ જાય ખોટું લાગી જાય આપણે રસાયણ નહીં પાડ્યું વિનાબેન કહી દો છે નરેન્દ્રભાઈ કે ત્યાં આપણું કામ સહેલું ક્યારે થાય કે બહુ સરસ કે તો પેલું સાયકોલોજીકલ અસર બદલાઈ જાય કે સહેલું છે સહેલું છે અને અઘરું છે એવું કરીએ ડિફિકલ્ટ છે એવું કરીએ એટલે બહુ ડિફિકલ્ટ ના આવે તો થઈ જાય એટલે ये सभी मान्यता की बात है એ માન્યતાઓથી બહાર નીકળવા માટેની આ વાત છે એટલે પેલી ઊંધી માન્યતાના ગુણાકાર કરતા ભાગાકાર કરવાનો કે બહુ સરસ કે ભાગાકાર કરવાનો એટલે ભાઈ થોડું સહેલું થઈ જાય ચાલો પૂરું કરીએ જય સચ્ચિદાનંદ. પોણો કલાક દેખાય ચાલો સારું ચાલે તો લાભ આપે બહુ આનંદ